જ્ઞાન ઠોક પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. તમારું નામ પેડીબેન છે. તમે ઇન્સ્ટાગ્રામના જાણીતા માનીતા એક ઇન્ફ્લુએન્સર છો. તમારો પરિચય આપણી જનતાને આપશો? સોરી, આઈ હેવ અ બોયફ્રેન્ડ. મેં ખાલી તમારો પરિચય પૂછ્યો છે. હારા લાજ શરમ વગરના કીધું તો ખરા મારો બોયફ્રેન્ડ છે. સારું, જવા દો. તમારું નામ પેડીબેન કોને પાડ્યું? યુ નો આઈ વોઝ બોર્ન ઇન લંડન. હું લંડનમાં જન્મી હતી. ત્યાં મારા બ્રિટિશ આંટીને પેડી નામ બહુ જ ગમતું હતું, એટલે મારું નામ પેડી છે. એક મિનિટ, તમારું આધાર કાર્ડ મારી જોડે છે જેમાં નામ તમારું પાદમતી દેવી છે અને જન્મ તમારો કાલુપુરમાં થયેલો છે. કટ ભૈયા, કટ કરી દેજો ને આટલું પ્લીઝ, કટ કરી દેજો ને ભાઈ. એક જ શરતે, તમારું નામ પાદમતી બેન કોને પાડ્યું એ કહો. કોઈને કહેતા નહીં હો, હું જન્મીને ત્યારે પાદી હતી. તમે હસો નહીં. મસ્ત. જુઓ, હજી તો હસે છે. હજી દેખાય છે મને ત્યાંથી. જુઓ ભાઈ, માણસનું ભૂતકાળ ગમે તેટલું ખરાબ હોય એને જજ નહીં કરવાનું. તમારું તો વર્તમાન ખરાબ છે. સોરી. તમને બીજો પ્રશ્ન પૂછું. તમને ખાવાનું શું ભાવે છે? ઓ માય ગોડ, મને પાણીપુરી બહુ જ ભાવે છે. પૂવી? અને પૂવી નહીં, પૂરી કહેવાય, પાણીપુરી. હા એ જ હવે પાણીપુરી. તમે મને હાઈફાઈ સમજો છો? અમે પણ રસ્તાની પાણીપુરી ખાધેલી છે. મારી ફ્રેન્ડ નાલિકા છે ને, એના પપ્પાને પાણીપુરીની લારી છે. નાલિકા? પેલા નાકે ઊભા રહે છે એ જ ને, નાલિકા? હા એ જ. અરે એ તો ગટરનું પાણી વાપરે છે પાણીમાં, એટલે તેમની છોકરીને નામ નાલિકા પાડ્યું છે. એ બધા લોકોએ પાડ્યું એ. હે ભાઈ, મને ઉપકા આવે છે. અરે ટોપિક ચેન્જ કરું એટલે નહીં આવે. તમે કપડાં સારા પહેરે છે, ક્યાંથી લાયા? એમાં એવું છે ને શેમાં કેવું છે? એમાં એવું છે ને કે મને શોપિંગ કરવાનો બહુ જ શોખ છે. હું બહુ જ હાઈફાઈ જગ્યાએથી કપડાં લઉં છું ને એ જગ્યાનું નામ કોઈને જ નથી કહેતી, કેમ કે ત્યાં તમારા જેવાને તો એન્ટર થવા જ ના દે. હા, પણ કહો તો ખરી જગ્યાનું નામ. બહુ વીવીઆઈપી લોકોનું શોપ છે. એ શોપનું નામ છે રેડ ડોર. રેડ ડોર? લાલ દરવાજા? હા, લાલ દરવાજા. એને હું રેડ ડોર કહું છું. અરે યાર, અને કોને શોમાં બોલાવ્યો યાર? લાલ દરવાજાને રેડ ડોર કહે છે. નખ ચાવવાની પણ આદત છે તમને? એક્સક્યુઝ મી, નખમાં પ્રોટીન હોય છે. પ્રોટીન તો બાલમાં પણ હોય છે, એ કેમ નહીં ખાતા? બાલ ખાલી હું બુઢિયાના ખાઉં છું. મંગાવું તો? એ ભાઈ, બુઢિયાના બાલ લેતા હોય. અરે વાહ, શું સ્પીડ છે ભાગ્ય. અબે આ કોના બાલ લઈને આવ્યો? લે, કેસ કરાવશો શું તમે? શો ચાલુ થયા પહેલાં જ બંધ કરાવી દેશો? મારા હારા જે કહું છું એ લઈને આવી જોઈએ છે. કોઈ ડોશીના તો લઈને નતા આવ્યા ને લે. મને તો જરા કંઈ નથી ગમતું. વેન અ ગાય કમ્સ ટુ ટોક ટુ મી એન્ડ લાઈક રાઈટ હિયર. ડોબા થોડો આઘો માનને. થૂંકવા આવ્યો છે. વાંદરાને તાવ આવે એવી વાતો કરો છો. આવ્યો તે તમને તાવ? તમને શું લાગે છે બધી છોકરીઓ તમારા કબજામાં રહેશે એમ? હું કબજો પહેરતો જ નથી પણ. અરે ડોબા, બધી છોકરીઓ તમારા ગુલામ રહેશે એમ લાગે છે તમને? મને ઇન્સ્ટાગ્રામમાં એક છોકરાની કોમેન્ટ આવી કે તારા વાળ બહુ લાંબા છે. મેં તરત જ કપાઈ દીધા. કોઈ કાલે કોમેન્ટ કરશે કે તમારું ગળું બહુ જ મસ્ત છે, કપાવી નાખશો. તમે બધા છોકરા કૂતરા જેવા છો. તમારા પપ્પાની કઈ બ્રીડ છે તો? ટોક ટુ માય હેન્ડ. મારા હાથ જોડે વાત કરો. હેલો, હાઉ આર? ખાના ખા કે જાના હો. હું મોડર્ન છું એટલે જ તમે મને ખીજાવો છો ને. હા, તો અહીંયા કોણ મોડર્ન નથી એમ કહો? હું કંઈ જંગલમાંથી આવેલો ઝાડના પત્તાનો જાંગીઓ પહેરીને તમારી આગળ વાત કરું છું. તમે મેકઅપ કેમ કરો છો? કેમ કે હું સુંદર લાગુ છું એટલે. જરાય નહીં. કોઈ છોકરી કે છોકરો હોય એ વગર મેકઅપે જે સાદગી અને જે સહજતાથી જીવે છે એને સુંદરતા કહેવાય. આ મેકઅપનો લપેડો ને એ બધું કર્યું હોય એને થોડી સુંદરતા કહેવાય. હવે તમે મને કહેશો કે સુંદરતા કોને કહેવાય એમ? બરાબર આ જ વસ્તુ મેકઅપનું જે બજાર છે ને એને જઈને પૂછો કે તમે બધા કહો છો કે આ બધું લપેડો કરવાથી હું સુંદર લાગીશ, તો કઈ રીતે મને સમજાવો, કેમ કે આ બધી વસ્તુ તો મને ઉપરથી ગુલામ બનાવી રહી છે. કઈ રીતે? તમે શાંતિથી તમારું જીવન જીવતા હતા, અચાનક કોઈ કે આવીને કીધું કે આ લિપસ્ટિક છે અને તમે હોઠ ઉપર લગાવશો ને તો તમે સુંદર લાગશો. તમે તો કહો ચાલો સુંદર લાગીશ, હું લગાવું, લગાવીને કે ઓહો વાહ હું કેવી સુંદર લાગું છું. આ વસ્તુ કોણે કીધી તમને કે તમે સુંદર લગાવો છો લિપસ્ટિક લગાવીને? લિપસ્ટિક વેચવાવાળાએ.
લિપસ્ટિક બનાવવાવાળાએ. આ આખું બજાર છે જે તમને કહે છે કે આ વસ્તુ કરવાથી તમે સુંદર લાગશો, એટલે તમે એ વસ્તુ ખરીદવામાં લાગી ગયા. હું કોઈ બીજાને સારી દેખાવા નથી લગાવતી, હું પોતાના માટે લગાવું છું. અરે આ વિચાર પણ બીજા જ કહો કે તમારી અંદર નાખ્યો ને. તમે સુંદર બનીને ક્યુટ રહો, કોમળ રહો. આ વસ્તુમાં ફાયદો કોનો છે? પુરુષોનો. પુરુષ ઈચ્છે છે કે તમે આખી જિંદગી પોતાનું શરીર જ ચમકાવતા રહો. એ જ અમારે જોઈએ છે. બીજું કંઈ તમારામાં લેવાનું નથી. તમારી સુંદરતા છે એ જ પુરુષોને જોઈએ છે ને. તો એટલા માટે તમે શક્તિશાળી ના બનો, તમે સુંદર બનો, તમે દેખાવ મસ્ત કરો, જેથી અમે આકર્ષાઈએ. કારણ કે તમે શક્તિશાળી થઈ ગયા તો અમારી આગળ માથું કોણ નમાવશે? વાહ, તમે પુરુષ છો ને પોતાની જાતે જ પોતાની બુરાઈઓ કરો છો. હું પુરુષ નથી, હે? મહાપુરુષ છું. અચ્છા. તમે જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરો છો એના અંતમાં શું બોલો છો? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તો કૃષ્ણ ભગવાને ગીતામાં જે શીખ આપી છે મૂળ, એ મને કહો. એટલે કૃષ્ણ ભગવાન શું શીખવે છે આપણને એ તમારે ગીતા વાંચી લેવાની, તમને ખબર પડી જશે. તમે જે મેકઅપ લગાવતા અને આખા ગામની પંચાયત કરતાં જે વિડીયો બનાવો છો એમાં છેલ્લે કૃષ્ણનું જે નામ દો છો, તો એનાથી લોકોને તમે શું બતાવવા માંગો છો? કે જો હું લંડન છું, કેનેડા છું, અમેરિકા છું, છતાં પણ મારા રૂટથી કેટલી કનેક્ટેડ છું. પણ લોકોને ખબર જ નથી કે તમારી પંચાયત અને કૃષ્ણ વચ્ચે જમીન આસમાનનું અંતર છે. એ જે હોય, કોઈના બાપાના પૈસે મેકઅપ ખરીદીને નથી લગાવતી હું. બસ આ જ ચહેરો તમારો લોકો સામે હું લાવવા માંગુ છું કે જે આખું જીવન તમારું છે દુર્યોધન જેવું. તમારા કર્મો, તમારા શબ્દો આખું છે દુર્યોધન જેવું. અને કૃષ્ણનું નામ દઈને જે પાખંડ કરો છો ને, બસ આ જ પોલ ખોલવી હતી મારે. એક્સક્યુઝ મી, મારા લાખોમાં ફોલોઅર્સ છે સોશિયલ મીડિયામાં. એ બધાએ ગાળો જ દે છે તમને. મારા ચાહકો પણ ઘણા છે. 100 જણા ગાળો આપે એમાં 10 જણા તો તમને વાહવાહી કહીને ચડાવે જ ને ચણાના ઝાડ ઉપર. અને એ તમારી જે મંદબુદ્ધિ જ છે. હું એ 100 જણની નેગેટિવિટી લેતી જ નથી. અરે તમે પોતે જ નેગેટિવિટી છો ને. તમે પણ કંઈ દૂધના ધોયેલા નથી. એટલે જ તો અમે જે દૂધનું ધોયેલું હોવાના નાટકો કરે છે એને પકડી શકીએ છીએ અમે. એક વાત કહો, દરેકના મોઢે મા બેનની જ ગાળો કેમ હોય છે? આજ સુધી મેં કદી પુરુષની ગાળો તો સાંભળી જ નથી. દર વખતે સ્ત્રીની જ હોય છે. એવું નથી હોતું, પુરુષની પણ હોય છે. એવું? એક ગાળ એવી મને બતાવો કે જે પુરુષ ઉપર હોય. ક્યુ નિકલ ગઈ હવા? એક મિનિટ. તારા કાકાની ટાલ જો આ પુરુષની ગાળ છે ને. વાહ, તમે પુરુષોની ગાળમાં કાકાની ટાલ અને સ્ત્રીઓની ગાળમાં સ્ત્રીઓના ગુપ્ત અંગોની વાત કરો છો. એવું કેમનું? હા, આ વાત તો હું પણ એક્સેપ્ટ કરું છું. એનાથી સાબિત થાય છે કે તમે પુરુષો બહુ જ કામવાસનાથી ભરેલા છો. કોઈને મા બેનની ગાળો સહન નથી થતી, પણ એ ભલે આખા ગામને આપતો હોય. હા, બીજાની માને ગાળો આપવાવાળો માણસ શું પોતાની માને ઇજ્જત કરતો હશે? પણ એને ગુસ્સો તો આવે છે ને જ્યારે એને કોઈ માની ગાળો દે, તો આ શું એને માને ઇજ્જત કરતો ના કહેવાય? આ અહંકાર થયો કહેવાય. કઈ રીતે? જેને ગાળ પડે છે એને એમ અહંકાર હોય છે કે મારી માને ગાળો કેમ બોલ્યા. એ અહંકાર છે એનો. પણ એમાં ખોટું શું છે? ખોટું એ છે કે એ માણસ આખી દુનિયાને માની ગાળો આપે છે, તો એ માણસ માને તો પ્રેમ નથી કરતો. એને કોઈ માની ગાળો ના આપવી જોઈએ. આ એનો અહંકાર છે. 100% સાચી વાત છે. હું ક્યારનો પુરુષની ગાળ વિચારું છું, પણ એક ગાળ મગજમાં નથી આવતી. ઉપરથી સ્ત્રીઓના ઉપર તો 17 ગાળો લખી આપું. આ શું કરો છો? જમ્સ હોય ને હાથમાં, એ કલાકે સાફ કરતા રહેવું પડે. અરે મરી જાય, હવે પીતી નહીં મરી જાય. તારી તો હવે આ શું નાખ્યું? અરે સોરી, આ તો સાંધાના દુખાવાનો છે. સોરી. ગઈ મારી આંખો ગઈ.